નમસ્કાર. આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનોને વિનંતી છે કે આ વખતની ચૂંટણીમાં અને સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના સાચા કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી છે. વર્ષોથી જે કાર્યકર્તાઓ પાર્ટી માટે મહેનત કરતા હતા, પાર્ટીને મોટી બનાવવા માટે કામ કર્યું છે, પાર્ટી માટે ઘસાયા છે, પાર્ટી માટે રાત દાડો દોડ્યા છે, પાર્ટી માટે જ્યાં પણ જેટલી મજૂરી કરવાની થાય એટલી મજૂરી આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોએ કરી છે, છતાં પણ એમની અવગણના કરી અને સગા વાલા અને અંગત લોકોને પાર્ટીની અંદર હોદ્દા આપવામાં આવ્યા છે, પાર્ટીની અંદર ટિકિટો આપવામાં આવી છે. પાર્ટીના વર્ષોથી મથતા કાર્યકર્તાઓ અને આગેવાનોની અવગણના કરી, એમનું સંકલન કર્યા વગર, એમને એમના અભિપ્રાયો લીધા વગર અહીંયા બેઠેલા સ્થાનિક નેતાઓએ જે નિર્ણય કર્યા છે એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો નારાજ છે. એની નારાજગી અને આક્રોશ દેખાઈ રહ્યો છે. પરંતુ આ નારાજગી અને આક્રોશને આપણે જો જવાબની અંદર ફેરવવો હોય તો આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે, એની અંદર એક વખત આપણે સૌ કાર્યકર્તાઓ, આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરાવી અને જડબાતોડ જવાબ આપવો જોઈએ, જેથી આવનારા સમયમાં અહીંયા બેઠેલા સ્થાનિક નેતાઓ પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોની અવગણના ના કરી શકે અને આવનારા સમયમાં જે પણ નિર્ણયો કરવાના થાય એની અંદર પાર્ટીના સાચા વર્ષોથી મતતા કાર્યકર્તાઓ, આગેવાનોનું સંકલન કરી એમને સાથે રાખી અને પાર્ટીના જે હિતમાં જે નિર્ણય હોય એ જ નિર્ણયો થાય. એના માટે આવો આપણે સૌ સાથે મળી અને આવતીકાલે જે મતદાન થવાનું છે એમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એક વખત મતદાન કરાવીએ અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડીએ તો આવનારા સમયમાં અહીંયા બેઠેલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આપણા કાર્યકર્તાઓ અને આગેવાનોની અવગણના નહીં કરી શકે અને પાર્ટીની મજબૂતાઈ માટે નિર્ણયો થાય એ પ્રકારનો આપણે જડબાતોડ જવાબ આપી. અસ્તુ. ભારત માતા કી.